બધાને જય શ્રી કૃષ્ણ અને સીતારામ। કેમ બધા મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છીએ આખા અડદનું શાક, બાજરાના રોટલા અને ચણા મેથીનું અથાણું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં અડદથી જે આખા અડદ પલાળીને લીધા છે, તો આજે આપણે અડદનું શાક બનાવવાના છીએ। આખા અડદ છે, તમે જોઈ શકો છો। તો ચલો આપણે હવે બનાવવાની શરૂઆત કરીએ। આજે આખા અડદનું શાક બનાવીએ। પહેલાં આપણે એને બાફી લઈશું પાણી નાખીને થોડું। આપણે કાલે સાંજે પલાળી રાખ્યા હતા। હું છાશ કરી લઉં। હા, તો આપણે છાશ બનાવીને આપણે પહેલાં થોડુંક બાફી લઈશું, પછી મસાલો કરશું। આપણે કાલે સાંજે પલાળી રાખ્યા હતા, 8 કલાક માટે પલાળેલા હતા। તો હવે આપણા અડદ આ બફાઈ ગયા છે। તો હવે આપણે એમાં કરશું મસાલો। આપણે અડદનું શાક તો એકદમ સિમ્પલ જ છે, વઘાર નથી કરવાના, દેશી રીતે બનાવવાના, જેથી આપણને શાકનો સ્વાદ આવે। તો આપણે નાખશું પહેલાં તેલ, પછી મીઠું, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, હળદર, લસણવાળું ખાંડેલું મરચું, બનાવશું ઓછા મસાલા વાળું સિમ્પલ શાક બનાવશું આપણે। કોથમરી સુધારીને પછી આપણે આને થોડુંક પાકવા દઈશું। મસાલો સરખો ચડી જાય ત્યાં સુધી મરચાં શેકી લઈશું। મરચાંને કાપા પાડી વાળશું, પછી આપણે એને શેકી લઈશું। શાક આ પાકી ગયું છે। જો ખાટું થોડું ભાવતું હોય, એવું લાગે કે ખાટું ખાવું છે, તો થોડુંક દહીં અત્યારે અથવા છાશ નાખી શકાય। હવે આપણે આ સુધારેલી કાચી કોથમીર નાખી દઈશું। હવે હરખું હલાવી લઈએ। શિયાળામાં અડદ ખાવા બહુ ફાયદાકારક છે, પ્રોટીન બધા તત્વ મળી રહે। અડદનું શાક, આપણું શાક તૈયાર છે હવે, અને બાજરાના રોટલા આપણે બનાવશું સાથે। બનાવવા માટે પાણી લઈ લઈશું અને એમાં થોડુંક મીઠું નાખશું। હું લાલ મરચાંમાં થોડું મીઠું ભરી શેકી લઈએ। થોડું મીઠું ભરી દઈએ એટલે સારા લાગે। અડદના શાક હારે બાજરાના રોટલા સારા લાગે। થોડું થોડું પાણી લેતા જવાનું।
ચાલો તો આપણે રોટલો કરી લઈશું. ચાલો તો આપણો રોટલો ઘડાઈ ગયો છે. હવે આપણે તાવડીમાં નાખી દઈશું. બીજા રોટલાની શરૂઆત કરશું. ઘી લગાડી દઈએ રોટલાને. ઘી લગાડી દઈએ. ગરમ ગરમ રોટલામાં સારું લાગે. ચાલો તો આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. આખા અડદનું શાક, બાજરાના રોટલા. તો હવે આપણે બેસી જઈએ જમવા. તો આ આખા અડદનું શાક, શેકેલું મરચું, પછી આ છે ચણા મેથીનું અથાણું, ચણા મેથીનું અથાણું છે અને છાશ. આપણે આ તાહળીમાં છાશ કાઢી લઈ. આ લો બે
ચાલો તો આજે આપણે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે આપણે આખા અડદનું શાક. ચાલો તો આજે આપણે ટ્રાય કરીએ આખા અડદનું શાક ટેસ્ટમાં કેવું લાગે છે. ચણા મેથીનું અથાણું પણ સાથે છે. કેવું બન્યું? બહુ મસ્ત બન્યું. ચૂલા ઉપરની દેશી ભોજનની તો શું વાત જ હોય. અને એમાંય તે આપણું સાવ ઓછા મસાલાવાળું અડદનું શાક, એમાં ટેસ્ટી ચણા મેથીનું અથાણું અને તાસળીમાં છાશ, સાથે આપણે છાશ લઈશું, શેકેલું મરચું. ચાલો તો મિત્રો અમે આ ભોજનનો આનંદ લઈએ. અમે આ ભોજનનો સ્વાદ લઈએ, દેશી ભોજનનો. ફરીથી આવા જ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સીતારામ.